ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્ન જવાબ અને એના વિકલ્પો પૂરા કર્યા હતા. હવે આજે આપણે સ્વાપોથીની અંદર પેજ નંબર 20 ઉપર ટ્રુ અને ફોલ્સ છે એક્ટિવિટી 2 ત્યાંથી ભણવાનું છે. દરેક સ્વાપોથીની અંદર પેજ નંબર 20 ખોલશે અને ટ્રુ અને ફોલ્સ છે એ વાંચશું અને ખોરા ખોટા લખીશું. તેની સૂચના શું આપેલી છે સ્વાપોથીમાં દરેકની નજર જુઓ. સે વેધર, કહો કે ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ, નીચેના વાક્યો આર ટ્રુ ઓર ફોલ્સ, ખરા છે કે ખોટા. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો. હવે બધા વાક્યો મેં બોર્ડ ઉપર લખેલા છે, આપણે તેનું ગુજરાતી કરતા જઈશું અને ખરા ખોટા કરતા જઈશું. જુઓ પેલું વાક્ય, અકબર હેડ 7 gems ઇન હિઝ કોટ. અકબર ના દરબારમાં 7 રત્નો હતા. અકબરના દરબારમાં 7 રત્નો હતા નહીં. કેટલા હતા? 9 રત્નો હતા. એટલે પેલું વાક્ય ખોટું. તાનસેન વોઝ અ મ્યુઝિશિયન. તાનસેન એક સંગીતકાર હતો. તાનસેન એક સંગીતકાર હતા એ વાક્ય સાચું છે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા આ પણ સાચું છે, ખબર છે ને આપણને. તાનસેન અગ્રીડ ધેટ. તાનસેને કબૂલ કર્યું કે હી વોઝ, તે હતા, ધ બેસ્ટ સિંગર, સૌથી શ્રેષ્ઠ ગાયક. તાનસેને કબૂલ કર્યું કે તે સૌથી શ્રેષ્ઠ ગાયક હતા. તેણે કબૂલ કર્યું હતું? નહોતું કબૂલ કર્યું, એટલે ખોટું છે. ધ કિંગ વેન્ટ ટુ હિયર સંત હરિદાસ. રાજા વેન્ટ એટલે ગયા, ટુ હિયર એટલે સાંભળવા માટે, સંત હરિદાસને. રાજા સંત હરિદાસને સાંભળવા માટે ગયા. રાજા છે એ સંત હરિદાસને સાંભળવા માટે તેની ઝૂંપડીએ જાય છે ને, એટલે 5મું વાક્ય સાચું. સંત હરિદાસ વોઝ તાનસેન્સ ફાધર. સંત હરિદાસ તાનસેનના પિતા હતા. સંત હરિદાસ તાનસેનના પિતા ન હતા, એટલે આ વાક્ય ખોટું. સંત હરિદાસ લીવડ ઇન મથુરા. સંત હરિદાસ મથુરામાં રહેતા હતા. મથુરામાં રહેતા હતા નહીં, એ વૃંદાવનમાં રહેતા હતા, એટલે આ વાક્ય પણ ખોટું. સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ એક ઝૂંપડીમાં રહેતા હતા. હા, વૃંદાવનમાં એક ઝૂંપડી હતી ને એમાં એ રહેતા હતા, એટલે 8મું વાક્ય સાચું. સંત હરિદાસ રિફ્યુઝડ ટુ સિંગ. સંત હરિદાસ રિફ્યુઝડ એટલે મનાઈ કરી, ના પાડી. ટુ સિંગ એટલે ગાવાની. સંત હરિદાસે ગાવાની ના પાડી, ગાવાની મનાઈ કરી. સાચું. સંત હરિદાસ કહે છે ને કે હવે હું પહેલાની જેમ ગાઈ શકતો નથી, એટલે એ ના પાડી છે. સંત હરિદાસ સેંગ રાગ દરબારી ધ રાઇટ વે. સંત હરિદાસે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. સંત હરિદાસ છે એ રાગ દરબારી ગાય છે ત્યારે સરખી રીતે ગાય છે, એટલે આ વાક્ય પણ સાચું. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. મિસ્ટેક્સ એટલે ભૂલો, સમ એટલે થોડીક, ડેલિબરેટલી એટલે જાણી જોઈને. તાનસેને થોડીક ભૂલો જાણી જોઈને કરી. સાચું. તાનસેન છે એ જાણી જોઈને ભૂલો કરે છે. ધ કિંગ અગ્રીડ ધેટ. રાજા સહમત થયા કે સંત હરિદાસ વોઝ એ વન્ડરફુલ સિંગર. સંત હરિદાસ એક અદ્ભુત ગાયક હતા. રાજા છેલ્લે સહમત થાય છે કે સંત હરિદાસ છે અદ્ભુત ગાયક હતા. સાચું. બરાબર. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની સૂચના શું કહે છે જુઓ. રાઇટ ધ મિનિંગ્સ ઓફ ધ સેન્ટેન્સીસ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. શું કહે છે કે રાઇટ ધ મિનિંગ્સ ઓફ ધ સેન્ટેન્સીસ. ઓફ ધ સેન્ટેન્સીસ એટલે વાક્યોના, મિનિંગ્સ એટલે અર્થ, રાઇટ એટલે લખો. વાક્યોના અર્થ લખો. સિલેક્ટિંગ એટલે પસંદ કરીને, ધ કરેક્ટ ઓપ્શન્સ એટલે સાચા વિકલ્પોને. સાચા વિકલ્પોને પસંદ કરી અને તમને જે વાક્ય આપેલું છે એ વાક્યનો જે અર્થ નીકળે છે તે લખો.
એટલે આપણને ઉપર પહેલા એક વાક્ય આપેલું છે, બરાબર, આ વાક્ય, બરાબર, એના 3 ઓપ્શન આપેલા છે. એટલે આ જે વાક્યનો મિનિંગ નીકળતો હોય ને એ જ 3માંથી કોઈ પણ એક છે એ આના જેવો મિનિંગ ધરાવે છે, એટલે કે આના જેવો અર્થ ધરાવે છે, એ આપણે ગોતી અને લખવાનું છે, બરાબર. એવા 7 વાક્ય છે. પહેલા આનું ગુજરાતી કરીશું, પછી એબીસીમાંથી 3 છે એ ત્રણેયના ગુજરાતી કરીશું, અને પછી આના જેવો જ અર્થ ધરાવતો હોય એ વાક્યને આપણે ખાલી જગ્યામાં લખવાના, બરાબર. તમને આપેલી જ છે ને, જો પહેલું વાક્ય, પછી એબીસી 3 અને પછી નીચે 2 ખાલી જગ્યાની લાંબી લીટી, એમાં તમારે જવાબના શબ્દો લખવાના છે. ધારો કે જવાબ બી આવતો હોય, અહીં આપણે પહેલું વાક્ય છે એનો જવાબ બી આવતો હોય તો તમને જે નીચે 2 લીટી આપેલી છે ને એમાં આખું બી લખી નાખવાનું છે, ખાલી બી એવું નથી લખવાનું, આખું વાક્ય લખી નાખવાનું છે. સમજાઈ ગયું? ચલો પહેલું વાક્ય. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. મીન્સ તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કર્યા. એટલે હવે આ 3માંથી કોઈ પણ એક એવું વાક્ય છે કે જે આવો જ અર્થ ધરાવે છે. પહેલું વાક્ય, તાનસેન મેડ એ મિસ્ટેક. તાનસેને એક ભૂલ કરી ઇન ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં એક ભૂલ કરી, આ તો ન આવે. તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. ઇન ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં સુધારા કર્યા. તાનસેને મલ્હાર રાગમાં થોડાક સુધારા કર્યા. આમાં એમ હતું ને કે થોડાક ફેરફાર કર્યા અને આમાં થોડાક સુધારા કર્યા. પછી તાનસેન સ્પોઇલ્ડ ધ મલ્હાર રાગ. સ્પોઇલ્ડ એટલે બગાડી નાખ્યું. તાનસેને મલ્હાર રાગ બગાડી નાખ્યો. તો કયો તમને લાગે છે? સેમ ટુ સેમ બી. બી લાગે છે. એટલે તમને નીચે જે 2 લીટી આપેલી છે એમાં તમે આખે આખો બી ઓપ્શન છે એ લખી નાખો. તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં થોડાક સુધારા કર્યા. આમાં થોડાક ફેરફાર કર્યા અને આમાં થોડાક સુધારા કર્યા. થઈ ગયા બંને વાક્ય સરખા? લખાઈ ગયું બી એમાં. હવે બીજું, There is someone who sing better than I. બીજું વાક્ય સામેના પેજમાં છે, બરાબર, પેજ નંબર 21માં. એમાં પણ ખાલી જગ્યા આપેલી છે, એમાં તમારે આખું વાક્ય લખવાનું થાય. There is someone, કોઈક છે, who કે જે, sings ગાય છે, better than I મારા કરતા વધારે સારું. better એટલે વધારે સારું, than I એટલે મારા કરતા. કોઈક છે કે જે મારા કરતા વધારે સારું ગાય છે. મીન્સ એટલે હવે એના જેવું કોઈ પણ એક વાક્ય છે. પહેલું વાક્ય, આઈ સિંગ, હું ગાઉં છું, બેટર ધેન સમવન, કોઈક કરતા વધારે સારું. હું કોઈક કરતા વધારે સારું ગાઉં છું. આમાં એમ છે? આમાં એમ નથી. આમાં એમ કીધું છે કે કોઈક છે જે મારા કરતા વધારે સારું ગાય છે, એટલે એ છે તો એનાથી વિરુદ્ધ છે, એટલે એ નહીં આવે. સમવન સિંગ્સ, કોઈક ગાય છે, બેટર ધેન આઈ ડુ, હું જેવું ગાઉં છું તેના કરતાં વધારે સારું. ડુ એટલે અહીંયા સિંગ છે ને એટલે ગાવું. આ ડુ ની અંદર આપણે ક્રિયાપદ સિંગ ગણવાનું છે. હું જેવું ગાઉં છું તેના કરતાં વધારે સારું કોઈક ગાય છે. તો થયું ને એવું જ કે કોઈક છે જે મારા કરતાં વધારે સારું ગાય છે, એટલે જવાબમાં આવશે બી. એટલે બી છે એ તમે નીચે તમને ખાલી જગ્યા આપેલી છે એમાં આખું વાક્ય લખી નાખો. ત્રીજામાં એમ કહે છે કે સમવન સિંગ્સ, કોઈક ગાય છે, એઝ વેલ એઝ મી, મારા જેવું જ. વેલ એટલે સારું. કોઈક મારા જેવું જ સારું ગાય છે. પણ આમાં તો એમ કીધું છે ને કોઈક છે જે મારા કરતા વધારે સારું ગાય છે, તો આ વાક્ય એમ જ કહે છે કોઈક હું ગાઉં છું તેના કરતા વધારે સારું ગાય છે. એટલે બી લખી નાખ્યું. હવે સી. હવે ત્રીજું વાક્ય વાંચીએ. આઈ એમ અફ્રેડ, મને ડર લાગે છે. હી વિલ નોટ કમ, તે આવશે નહીં. વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ થશે. કમ એટલે આવવું, વિલ કમ એટલે આવશે. નોટ આપેલું છે એટલે આવશે નહીં. શહેનશાહ કોના માટે વાપરેલું છે? અકબર માટે. મીન્સ એટલે મને ડર લાગે છે કે તે આવશે નહીં, શહેનશાહ. હવે આ ત્રણમાંથી કોઈ પણ એક વાક્ય એના જેવું છે.
આઈ એમ અફ્રેડ, મને ડર છે, ધેટ કે હી વિલ કમ, તે આવશે. મને ડર છે કે તે આવશે, આ તો એનું વિરુદ્ધ થઈ ગયું, આમાં તો ના પાડે છે ને. બી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, હું તેનાથી ડરતો નથી, હું તેનાથી ડરતો નથી, આ તો ક્યાંય આવે જ નહીં, હું તેનાથી ડરતો નથી. એ આઈ એમ અફ્રેડ ધેટ, મને ડર લાગે છે કે હી વિલ રિફ્યુઝ, તે ના પાડશે, તે મનાઈ કરશે, ટુ કમ, આવવાની. મને ડર લાગે છે કે તે આવવાની મનાઈ કરશે. સી આવશે ને, આમાં એમ કહે છે કે મને ડર છે કે તે આવશે નહીં, તો એના જેવું થયું ને કે મને ડર છે કે તે આવવાની મનાઈ કરશે. એટલે શું આવશે? સી. તમને જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમે સી વાળું આખું વાક્ય લખી નાખો. ચોથું વાક્ય, તાનસેન કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. મીન્સ તાનસેન પરસ્યુડ એટલે સમજાવવું, મનાવવું, હિમ એટલે તેમને, ટુ ચેન્જ એટલે બદલવામાં, હિઝ માઇન્ડ એટલે તેમનો મગજ નહીં, નિર્ણય. તાનસેન તેમનો નિર્ણય બદલવામાં તેમને મનાવી શક્યા ન હતા. કુડ આપેલું છે ને, ભૂતકાળ થઈ જાય. તાનસેન છે એ સંત હરિદાસ છે, એનો નિર્ણય બદલવામાં તેને મનાવી શકતા નથી. એમ કહે છે ને કે હું નહીં ગાઉં તો એ ગાતા જ નથી. હવે એના જેવું કયું વાક્ય છે? તાનસેન કુડ નોટ કન્વિન્સ હિમ ટુ સિંગ. તાનસેન કુડ નોટ કન્વિન્સ એટલે ખાતરી કરાવવી, હિમ એટલે તેમને, ટુ સિંગ એટલે ગાવાની. તાનસેન તેમને ગાવા માટે ખાતરી કરાવી શકતા નથી. તાનસેન કુડ નોટ કન્વિન્સ હિમ ટુ કમ ટુ ધ કોર્ટ. હવે આમાં જુઓ, તેનો નિર્ણય બદલવામાં છે. એનો નિર્ણય શું હતો? કે હું ગાઈશ નહીં એમ. અને આમાં એમ કીધું છે કે દરબારમાં આવવા માટે તેમને ખાતરી કરાવી શકતા નથી. એટલે કે એની પાસેથી એવી પાક્કું લઈ શકતા નથી કે તે દરબારમાં આવશે જ એમ. એટલે આ તો આવશે જ નહીં. તાનસેન કુડ નોટ ફોર્સ હિમ ટુ સિંગ. તાનસેન તેમને ગાવા માટે આગ્રહ કરી શકતા ન હતા. એટલે આગ્રહ પણ નહીં આવે. એટલે પેલું આવશે કે તાનસેન તેમને ગાવા માટે ખાતરી કરાવી શકતા નથી, તેમનું પાક્કું કરાવી શકતા નથી કે તે ગાશે જ. એટલે એ છે એ લખી નાખો અને સામે આખું વાક્ય તમે ખાલી જગ્યામાં લખો. તાનસેન છે ને એને ગાવા માટે મનાવી શકતા નથી. 5. બટ પરંતુ તાનસેન ન્યુ, તાનસેનને ખબર હતી, હાવ કેવી રીતે, ટુ ગેટ રાઉન્ડ તેમની પાસેથી કામ પાર પડાવવું. આખો શબ્દ છે, ની પાસેથી કામ પાર પડાવવું, ની પાસેથી કામ કઢાવવું. હિમ એટલે તેમની. પણ તાનસેનને ખબર હતી કે તેમની પાસેથી કેવી રીતે કામ કઢાવવું. કયું કામ? તાનસેન છે એ તેના ગુરુ પાસે ગવડાવવા માંગતા હતા ને, એટલે તાનસેનને ખબર હતી કે મારા ગુરુ પાસે હું કેવી રીતે ગવડાવી શકીશ. એટલે તાનસેન ન્યુ ધ વે અરાઉન્ડ. તાનસેનને ખબર હતી ચારે બાજુના રસ્તાની. તાનસેન ન્યુ, તાનસેનને ખબર હતી, હાઉ કેવી રીતે, ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેનને ખબર હતી સંત હરિદાસને ગાતા કેવી રીતે કરવા. તાનસેનને ખબર હતી કે સંત હરિદાસને કેવી રીતે ગાતા કરવા. તો આમાં એમ જ છે ને, તેમની પાસેથી કેવી રીતે કામ પાર પાડવું. તો ગાતા કરવાનું કામ હતું, એ પાર પાડવાનું હતું, એટલે બી આવશે. નીચેની ખાલી જગ્યામાં તમે આખું બીનું વાક્ય લખી નાખો. ત્રીજામાં શું કહે છે? તાનસેન ન્યુ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તાનસેનને ખબર હતી કે તેને ગમે તે રીતે મળી શકતા હતા, અનૌપચારિક રીતે મળી શકતા હતા. આખો શબ્દ છે ગો રાઉન્ડ, કોઈ પણ રીતે મળવું, અનૌપચારિક રીતે મળવું. 6. ગુરુજી સિંગ્સ. ગુરુજી ગાય છે. ફોર માટે, વન કે જે, વુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ, ગુરુજી ગાય છે. ફોર વન માટે, એક, વુ કે જે રાજાઓના રાજા છે. ગુરુજી રાજાઓના રાજા એક છે જેના માટે ગાય છે. એ કોણ હોય?
રાજાઓના રાજા ભગવાન, તો ભગવાન માટે કયો શબ્દ વાપરેલો છે? ગોડ. ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. ખોટું. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા રાજાઓ માટે ગાય છે. ખોટું. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી ભગવાન માટે ગાય છે. એટલે શું આવશે? સી. આખું વાક્ય લખી નાખો. 7મું વાક્ય, નો અધર બીજા કોઈ નહીં. નો અધર એટલે બીજા કોઈ નહીં. મ્યુઝિશિયન સંગીતકાર, બીજા કોઈ સંગીતકાર નથી. ઇઝ સો ગ્રેટ એઝ, ના જેટલા મહાનો, કેના? હિમ, તેના. તેના જેટલા મહાન બીજા કોઈ સંગીતકાર નથી. ગ્રેટ એટલે મહાન, સો અને એઝ એટલે ના જેટલા, હિમ એટલે તેના, નો અધર એટલે બીજા કોઈ નથી, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. બીજા કોઈ તેમના જેટલા મહાન સંગીતકાર નથી. એટલે એના જેવું વાક્ય હશે, જુઓ. ધેર આર મેની ગ્રેટ મ્યુઝિશિયન્સ લાઈક સંત હરિદાસ. સંત હરિદાસ જેવા ઘણા મહાન સંગીતકારો છે. એ તો નો જ આવે. આમાં તો એમ કીધું છે ને કે તેના જેટલું બીજું કોઈ મહાન નથી. એમ આમાં તો ઘણા વાત આવી ગઈ છે એટલે નહીં આવે. પછી સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. આમાં શું કીધું કે બીજો કોઈ તેના જેટલો મહાન સંગીતકાર નથી, અને આમાં શું કીધું કે સૌથી મહાન છે. એટલે બે વાક્ય છે એ સરખો અર્થ ધરાવે છે. એટલે જવાબમાં આવશે બી. આખું વાક્ય તમે લખી નાખો આ બીની. સીમાં શું કહે છે? સંત હરિદાસ ઇઝ, સંત હરિદાસ છે, ગ્રેટર ધેન મેની મ્યુઝિશિયન્સ, ઘણા સંગીતકારો કરતા વધારે મહાન. સંત હરિદાસ ઘણા સંગીતકારો કરતા વધારે મહાન છે. ઘણા સંગીતકારો કરતા વધારે મહાન છે. પણ આમાં શું કીધું કે એના જેવો બીજો કોઈ મહાન છે જ નહીં, તો સૌથી મહાન થયો ને એટલે ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સમજાઈ ગયા? 7 એ 7 વિકલ્પો લખાઈ ગયા. હવે એક્ટિવિટી 4, પેજ નંબર 22. સૂચનામાં ધ્યાન. રીડ ધ પેરેગ્રાફ, ફકરો વાંચો, એન્ડ આન્સર અને જવાબ આપો ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના. ફકરો આ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. આપણને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ મેં અહીં લખેલો છે. અહીં સુધી એ પેરેગ્રાફ છે અને એ પેરેગ્રાફ પરથી આપણને 5 પ્રશ્નો પૂછેલા છે. એ આપણે પેરેગ્રાફની અંદરથી જોઈને લખવાના છે. પેરેગ્રાફનું ગુજરાતી કરું છું, દરેકનું ધ્યાન તેમાં. આમાં લખેલું જ છે, પણ મારે આમાંથી એક એક સ્પેલિંગ કેવી રીતે બોલવા, કેવી રીતે તમને સમજાવવા, એટલે એને એ પેરેગ્રાફ મેં બોર્ડમાં લખેલો છે. એટલે મારી આંગળી જ્યાં હોય ને એ શબ્દનું એ ગુજરાતી થતું હોય, ત્યાં તમે જ્યાં અટકો ને ત્યાં તમારે પેન્સિલથી એ શબ્દનું ગુજરાતી લખી નાખવાનું છે. બરાબર? વન્સ, એક વખત, એક વાર. મિનળ દેવી વોઝ, મિનળ દેવી હતા, ગોઈંગ, જઈ રહ્યા, ઓન અ પિલગ્રીમેજ ટુ સોમનાથ, સોમનાથની યાત્રા પર. પિલગ્રીમેજ એટલે યાત્રા લખી નાખજો, પછી પાછા વાંચવા બેસો ને ત્યારે યાદ નહીં રહી કે પિલગ્રીમેજ એટલે શું એમ. એક વખત મિનળ દેવી સોમનાથની યાત્રા પર જઈ રહ્યા હતા. વોઝ એટલે ભૂતકાળ અને આઈએનજી આપેલું છે એટલે ચાલુ, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. સમ સાધુસ, કેટલાક સાધુઓ, મેટ હર, તેણીને મળ્યા. મેટ છે ને મેટનો ભૂતકાળ છે. ઓન ધ વે, રસ્તા પર. કેટલાક સાધુઓ તેણીને રસ્તા પર મળ્યા. જ્યારે મિનળ દેવી છે એ સોમનાથની યાત્રા પર જતા હોય ને ત્યારે તેને રસ્તામાં કેટલાક સાધુ મળે છે. They bowed down to her to show respect. They એટલે તેઓ, તેઓ છે એ સાધુ માટે વાપરેલું છે. Bowed down એટલે નમીને પ્રણામ કરવા. આમ નમીને પ્રણામ કરે ને એટલે bowed down. To her તેણીને એટલે કોને? મિનળ દેવીને. To show એટલે દર્શાવવા માટે કે પ્રગટ કરવા માટે. શું? તો કે રિસ્પેક્ટ, માન, આદર.
તેઓ તેણીનું માન પ્રગટ કરવા માટે નમીને અભિવાદન કર્યું. સાધુએ મિનળ દેવીને નમીને પ્રણામ કરે છે એનું માન જાળવવા માટે. તે સ્ટૂડ તેઓ ઊભા રહ્યા ઇન ફ્રન્ટ ઓફ હર તેણીની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. તેઓ તેણીની સામે ઊભા રહ્યા વિથ ફોલ્ડેડ હેન્ડ્સ. ફોલ્ડેડ હેન્ડ્સ એટલે વળેલા હાથે. એન્ડ ટોલ્ડ હર અને તેણીને કહ્યું. એટલે સાધુ છે એ આવી રીતે મિનળ દેવી સામે ઊભા રહી છે અને પછી એને કહે છે ફોલ્ડેડ હેન્ડ્સ એટલે વાળેલા હાથે. એટલે કે નમસ્તે કરી અને તેની સામે ઊભા છે અને પછી પોતે વાત કરે છે. બધા ક્રિયાપદો ભૂતકાળમાં આપેલા છે, જોજો. ટોલ્ડ, સ્ટૂડ, બાઉડ, મેટ. બરાબર. શું કહે છે તેણીને? રાણીમાં વી આર પુઅર સાધુસ. અમે ગરીબ સાધુ છીએ. રાણીમાં અમે ગરીબ સાધુ છીએ. વી વેર ઓન અવર વે ટુ સોમનાથ. અમે અમારા રસ્તા સોમનાથ પર હતા. સાધુ છે એ સોમનાથ જતા હતા એટલે એમ કહે છે કે અમે અમારા રસ્તા સોમનાથ પર હતા. સોમનાથ તરફ જવાના રસ્તા પર હતા. સમ સોલ્જર્સ કેટલાક સૈનિકોએ સ્ટોપ્ડ રોક્યા અસ અમને. કેટલાક સૈનિકોએ અમને રોક્યા ફ્રોમ ગોઈંગ ફર્ધર. ફર્ધર એટલે વધુ આગળ, ગોઈંગ એટલે જઈ રહ્યા, ફ્રોમ એટલે થી. વધુ આગળ જવાથી કેટલાક સૈનિકોએ અમને વધારે આગળ જવાથી રોક્યા. સોમનાથના રસ્તા ઉપર હતા અને હજી આગળનો રસ્તો જતો હતો ત્યાંથી એ તેને રોકે છે. એન્ડ આસ્કડ અને કહ્યું ફોર ધ ટેક્સ અને તેને ટેક્સ માટે કહે છે. ટેક્સ એટલે વેરો, કર, પૈસા ભરવાના એને કહેવાય ટેક્સ. શું કહે છે કે કેટલાક સૈનિકોએ અમને આગળ જવાથી રોક્યા અને કર માટે કે વેરા માટે કહ્યું. ઇટ ઇઝ પ્રિન્સ સિદ્ધરાજ ઓર્ડર. તે રાજકુમાર સિદ્ધરાજનો હુકમ છે. પ્રિન્સ એટલે રાજા કે રાજકુમાર. તે રાજા સિદ્ધરાજનો હુકમ છે કે અહીંથી આગળ જઈને એ બધા પાસેથી કર લેવાનો, ટેક્સ વસૂલવાનો. બટ પરંતુ વી હેવ નો મની. પરંતુ અમારી પાસે પૈસા નથી ટુ પે ધ ટેક્સ. ટેક્સ ચૂકવવા માટે. પરંતુ અમારી પાસે ટેક્સ ચૂકવવા માટે પૈસા નથી. સો તેથી વી હેવ કમ બેક વિધાઉટ વિઝિટિંગ સોમનાથ. તેથી અમે સોમનાથની મુલાકાત લીધા વગર પાછા આવ્યા છીએ. હેવ અને કમ આપેલું છે, પૂર્ણ વર્તમાન કાળ છે. પાછા આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ એની અસર હજી બાકી છે. એટલે કહે છે કે તેથી અમે સોમનાથની મુલાકાત લીધા વગર પાછા આવ્યા છીએ. પછીનો પેરેગ્રાફ. હવે આવું બધું સાંભળીને શું થાય છે? મિનળ દેવી વોઝ વેરી સેડ. મિનળ દેવી ખૂબ જ ઉદાસ થઈ ગયા. સી સેડ તેણીએ કહ્યું ધ પુઅર પીપલ ઓફ માય કિંગડમ. મારા રાજ્યના ગરીબ લોકો કેન નોટ ગો જઈ શકતા નથી ઓન અ પિલગ્રીમેજ યાત્રા પર. કિંગડમ એટલે રાજ્ય. મારા રાજ્યના ગરીબ લોકો યાત્રા પર જઈ શકતા નથી. સો તેથી આઈ ટુ હું પણ વિલ નોટ ગો જઈશ નહીં. તેથી હું પણ જઈશ નહીં. સી ઓર્ડર્ડ હર સોલ્જર્સ. તેણીએ તેના સૈનિકોને હુકમ કર્યો ટુ રિટર્ન પાછા ફરવાનો. ટુ પાટણ. પાટણ. તેણીએ તેના સૈનિકોને પાટણ પાછા ફરવાનો હુકમ કર્યો. શું થાય છે આખા પેરેગ્રાફમાં કે મિનળ દેવી સોમનાથની મુલાકાત લેવા જતા હોય ત્યારે તેમને રસ્તામાં કેટલાક સાધુ મળે છે અને એ સાધુ છે એ મિનળ દેવીને રિક્વેસ્ટ કરે છે
કે અમને કેટલાક સૈનિકોએ રોક્યા અને અમારી પાસેથી વેરો માંગ્યો છે, પણ અમે ગરીબ છીએ, અમારી પાસે વેરો નથી, એટલે અમે સોમનાથની મુલાકાત લીધા વગર પાછા આવી ગયા છીએ. તો આવું સાંભળી અને મિનળ દેવી છે એ ઉદાસ થઈ જાય છે અને મારા ગરીબ લોકો છે એ જો યાત્રા ઉપર જઈ શકતા ન હોય ને તો હું પણ જઈશ નહીં, અને તે પાટણ પાછા ફરી જાય છે. આના ઉપરથી આપણે આ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, વેર વોઝ મિનળ દેવી ગોઈંગ? મિનળ દેવી ક્યાં જઈ રહ્યા હતા? જો આમાં આપેલું છે, મિનળ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રીમેજ ટુ સોમનાથ. બેઠે બેઠું વાક્ય લખવાનું છે. મિનળ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રીમેજ ટુ સોમનાથ. મિનળ દેવી સોમનાથની યાત્રા પર જઈ રહ્યા હતા. વેર એટલે સ્થળ, અને સ્થળ શું છે? સોમનાથ. સોમનાથની યાત્રા પર જઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળ. બીજો પ્રશ્ન, વો મેટ હર ઓન ધ વે? કોણ મળ્યું તેણીને રસ્તા પર? કોણ તેણીને રસ્તા પર મળ્યું? જો અહીં આપેલું છે, સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. આપ્યો અહીંયા, સમ સાધુઝ મેટ હર ઓન ધ વે. કેટલાક સાધુઓ તેણીને રસ્તા પર મળ્યા. કેટલાક સાધુઓ તેણીને રસ્તા પર મળ્યા. ત્રીજો પ્રશ્ન, વાય કુડ ધ સાધુઝ નોટ વિઝિટ સોમનાથ? વાય એટલે શા માટે, સાધુઝ એટલે સાધુઓ, નોટ એટલે નહીં, વિઝિટ એટલે મુલાકાત લેવી, સોમનાથ એટલે સોમનાથ, અને કુડ એટલે શકતા ન હતા. સાધુ શા માટે સોમનાથની મુલાકાત લઈ શકતા ન હતા? કેન એટલે શકવું, કુડ એટલે શક્યું. સાધુ શા માટે સોમનાથની મુલાકાત લઈ શકતા ન હતા? સાધુ પાસેથી ટેક્સ માંગવામાં આવ્યો, પરંતુ તેની પાસે ટેક્સ માટે પૈસા ન હતા. સાધુ કુડ નોટ વિઝિટ, સાધુ મુલાકાત લઈ શકતા ન હતા સોમનાથની, બીકોઝ, વાયનો જવાબ હંમેશા બીકોઝ થી અપાશે. ધે હેડ નો મની, તેમની પાસે પૈસા ન હતા. ટુ પે ધ ટેક્સ, ટેક્સ ભરવા માટે. કારણ કે તેઓ પાસે ટેક્સ ભરવા માટે પૈસા ન હતા. કારણ કે તેઓ પાસે ટેક્સ ભરવા માટે પૈસા ન હતા, તેથી તે સોમનાથની મુલાકાત લઈ શકતા ન હતા. મિનળ દેવી કન્ટિન્યુડ. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એનું ભૂતકાળ આપેલું છે, ચાલુ રાખ્યું. હર એટલે તેની, પિલગ્રીમેજ એટલે યાત્રા, ટુ સોમનાથ એટલે સોમનાથની. મિનળ દેવીએ સોમનાથની યાત્રા ચાલુ રાખી. મિનળ દેવીએ પોતાની સોમનાથની યાત્રા ચાલુ રાખી. ટ્રુ કે ફોલ્સ? ખોટું, ફોલ્સ આવશે. ત્યાંથી અટકી જાય છે ને. મિનળ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બીકોઝ, મિનળ દેવી સોમનાથ જઈ શકતા ન હતા કારણ કે સી કુડ નોટ પે ધ ટેક્સ, તેણી ટેક્સ ભરી શકતા ન હતા. ધ સાધુસ કુડ નોટ ગો ધેર, સાધુ ત્યાં જઈ શકતા ન હતા. પ્રિન્સ સિદ્ધરાજ સ્ટોપ્ડ હર, રાજા સિદ્ધરાજે તેણીને રોક્યા. ધ સોલ્જર્સ સ્ટોપ્ડ હર, સૈનિકોએ તેણીને રોક્યા. આ કોઈ તેને રોકતા નથી બેમાંથી એકે, તેની પાસે ટેક્સ ભરવા માટે પૈસા તો હોય જ છે, પણ સાધુ નથી જઈ શકતા ને તે તેને ઓછું લાગે છે, એટલે પોતે પણ તેની મુલાકાત લેતા નથી. એટલે જવાબમાં આવશે બી. આખું વાક્ય લખી નાખજો, ધ સાધુસ કુડ નોટ ગો ધેર. બરાબર. હવે એક્ટિવિટી 4 અહીં પૂરી થઈ ગઈ છે. આજના તમારે લેસનમાં 1 થી 12 ખરા ખોટા છે ને 2 વાર લખવાના છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.